વાત કરવી છે બેહાલ થયેલા બનાસકાંઠાની વરસાદને 7 દિવસ વીતી ગયા, પરંતુ તેમ છતાં સુઈ ગામ વાવના અનેક ગામડાઓમાં હાલત હજુ પણ અત્યંત કફોડી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ પંથકમાં જે પ્રકારે ધોધમાર વરસાદ થયો અને આ વરસાદે તારાજી સર્જી છે. વરસાદ વરસ્યાને 8 દિવસ થઈ ગયા, પરંતુ આ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. સંદેશની જે ટીમ છે તે ત્યારે ગ્રાઉન્ડ ઝીરો માટે વાવના ભાખરી ગામે પહોંચી છે અને ભાખરી ગામનો ચિતાર છે તે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેવી પરિસ્થિતિ છેલ્લા 8 દિવસથી આપ અહીંયા અનુભવી રહ્યા છો? પરિસ્થિતિ આ ગામની ખૂબ ગંભીર હતી. 4 નાઇટો સુધી આ ગામે ધર્મશાળા હોય કે શાળા હોય કે રામજી મંદિર હોય, ત્યાં 500 પરિવારોએ રાત્રે આશરો લીધો છે. આ ગામે જે 3 દિવસ જે ભગવાને આ વિસ્તારને જે વરસાદે નુકસાન કર્યું છે ખૂબ જ મોટા પ્રમાણમાં છે. અનેક ખેડૂતો લગભગ ગામની તમામ જમીનો અત્યારે બોટમાં ફેરવાયેલી છે. આ ગામને થતી એટલી મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ ટાઈમે નેટવર્કની સુવિધા ન હતી, લાઇટોની સુવિધા ન હતી. તંત્ર સુધી પહોંચવું અમારા માટે મુશ્કેલ હતું ને તંત્રને અમારા સુધી પહોંચવું મુશ્કેલ હતું. પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. પાણી 5-6 ફૂટ ખેતરોની અંદર ભરાઈ ગયું હતું. અત્યારે 5-4 ફૂટ પાણી હાલે ખેતરોમાં છે. પાક નિષ્ફળ થઈ ગયો છે. બાજરી છે, એરંડા છે, ગુવાર વાવ્યો તો, મગ વાવ્યા હતા. તમામ જાતનો પાક નિષ્ફળ છે અને હજી મહિના સુધી તો પાણી ઓરશે નહીં. તો તંત્રને સરકારને એવી રજૂઆત કરીએ છીએ કે પાક નિષ્ફળ છે, ધોવાણ છે, આવું બધું હાલે તો મૂળ ખેડૂત બેઠો થઈ શકે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તબાહી મચાવી ત્યારે વાવ, થરાદ ને સુઈગામની અંદર જે ગામ તેમજ રસ્તા પાણીમાં ગરકાવ હતા ત્યારે આપણે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે. થરાદ મીઠા હાઈવે ઉપર ત્યાં 3 ફૂટ પાણી છે. ત્યાંના રહેણાંક વિસ્તાર તેમજ ખેતરોના જે પાણી છે તેને લઈ ત્રાહી મામ પુકારી ગયા છે. એની જે જનતા છે તેને આપણે પૂછી જોડાયા છે. શું કહેવા માંગો છો આ બાબતે તમારે? અત્યારે આ થરાદમાં મીઠા હાઈવે છે રોડ, અહીંયા 3 ફૂટ પાણી આજે પડ્યું છે અને વરસાદને 6-7 દિવસ થઈ ગયા છે આરામ લીધા ને. આ કે આજ સુધી પાણીનો નિકાલ કોઈ આવ્યો નથી. તંત્ર એના રીતે પોતપોતાની રીતે થોડી મહેનત કરે છે પણ કોઈ નિકાલ પાણીનો આવતો નથી. અત્યારે અમારી સોસાયટીમાં પાણી ઘરોમાં ભરાયેલા પડ્યા છે, કોઈ પાણીનો નિકાલ થતો નથી. અહીંયા અમારા પાણી ઓછરે નથી તો સરકારને થોડી વિનંતી આ પાણી કાઢવા થોડી અમારી રજૂઆત છે. તકલીફ પડી છે કે ઘરના અંદર પાણી ભરાઈ ગયેલો છે અને આજુબાજુ જવરા એમ છે નહીં અને બધું રોગચાળા જેવું લાગવા મળ્યું છે. એટલે તરત મારો સરકારનો નિકાલ લાવી મારી રજૂઆત. એના જે લોકોનો જે અત્યારે ત્રેહમ પુકારી ગયા છે તેમજ અત્યારે સરકારી શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદને અત્યારે 6 દિવસ વિરામ લીધાના છે છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. તંત્ર જો કે પોતાનો પ્રયાસ